અમરેલીના લેટરકાંડનો મુદ્દો હજુ શમ્યો નથી ત્યારે ભાજપના આંતરિક વિખવાદનો વધુ એક ઉદાહરણ રજૂ કરતો એક લેટર બોમ્બ રાજકોટમાંથી સામે આવ્યો છે। રાજકોટ જિલ્લાના પ્રભારી ધવલ દવે સામે આક્ષેપ કરતો લેટર વાયરલ થયો છે। ભ્રષ્ટાચાર અને અંગત સ્વાર્થ માટે પાર્ટીની મળેલી જવાબદારીનો ગેરઉપયોગ કરતા હોવાનો આ લેટર બોમ્બમાં આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સિવાય લોધિકાના ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદે બેસાડવામાં 7 આંકડાનો વહીવટ કર્યો હોવાનો આ લેટરની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વધુ હકીકત જાણવા માટે અમારા સહયોગી સાહિલ સપ્પા અમારી સાથે જોડાયા છે। સાહિલ પાસેથી આ મામલાની વધુ વિગત જાણીએ। જી સાહિલ, જે અમરેલીમાં લેટરકાંડ જે વાયરલ થયો હતો, લેટરકાંડ થયો છે, એવો જ લેટરકાંડ રાજકોટમાં વધુ એક ભાજપના નેતાનું લેટર વાયરલ થયો છે, શું કહેશો? જે ચોક્કસથી જે રીતે રાજકોટમાં પણ લેટરકાંડની ઘટના જે સામે આવી છે, નનામી લેટર છે તે ભાજપના ઉચ્ચ કક્ષાએ લખવામાં આવ્યો છે। ભ્રષ્ટાચાર અને અંગત સ્વાર્થ માટે પાર્ટીને મળેલી જવાબદારીનો ગેરઉપયોગ કરતા હોવાનો આક્ષેપ છે તે રાજકોટના જિલ્લા પ્રભારી ધવલ દવે ઉપર કરવામાં આવ્યો છે। લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદે બેસાડવામાં 7 આંકડાનો વહીવટ કર્યો હોવાનો આક્ષેપ છે તે આ લેટરની અંદર કરવામાં આવ્યો છે। જે રીતે વાત કરીએ તો અનેક આક્ષેપો છે તે આ લેટરની અંદર રાજકોટના જિલ્લા ભાજપના પ્રભારી જે છે તેમના ધવલ દવે તેમના ઉપર કરવામાં આવ્યો છે। ધવલ દવે ઉપર એક તો ખાસો જે આક્ષેપ કરવામાં આવ્યો છે તે ખૂબ જ ભાજપ માટે પણ શરમજનક હોઈ શકે એવો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। ધવલ દવે મહિલા મોરચાના મહિલાઓ સાથે પણ ન શોભે તેવા સંબંધો કેળવતા હોવાનો આક્ષેપ છે તે ધવલ દવે ઉપર કરવામાં આવ્યો છે। આવા અનેક આક્ષેપો નનામી લેટરની અંદર રાજકોટના જે જિલ્લા ભાજપના પ્રભારી ઉપર કરવામાં આવ્યા છે ત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જે રીતના ભાજપનો જે જૂથવાદ સામે આવ્યો છે,